બે કાંઠે વહેતી થઈ છે। જી હા, બે કાંઠે વહેતી જોવા મળી છે। અશ્વિન નદી ઉપરવાસમાં ધોધમાર વરસાદ અને વરસાદ પડતા અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ છે। તો નસવાડી તાલુકાના કુકાવટી ગામ પાસેનો આ બનાવ છે। કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને આપ જોઈ શકો છો અશ્વિન નદી 200 ગામોમાંથી પસાર થતી હોવાથી 200 ગામોને પીવાના પાણીની તંગી હવે દૂર થશે। નસવાડી તાલુકામાં સતત બીજા દિવસે વરસાદ યથાવત છે। તમામ નાના નાના ગામડાઓના કોતરોમાં નવા નીર આવ્યા છે અને જ્યારે કુકાવટી ગામે લો લેવલનું કોઝવે ઉપર કોન્ક્રીટનો સ્લેબ ધોવાતા વાહન ચાલકોને મુશ્કેલી પણ નડી રહી છે અને એક વ્યક્તિ તેમાં ફસાઈ ગયો હોવાની ખબર પણ છે। જે રીતે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે તેને બહાર કાઢવા માટે પણ આસપાસના લોકો સ્થાનિકો એકઠા થઈ ગયા છે। તો તેને બહાર કાઢવામાં આવ્યો છે પરંતુ પાણીના વહેણ સાથે તે પણ વહેતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કુકાવટી ગામમાં કોઝવે પરથી પાણી વહેવા લાગ્યા છે। અશ્વિન નદી બે કાંઠે વહેવા લાગી છે। જો કે અશ્વિન નદીની જો વાત કરીએ તો 200 ગામોને જોડતી આ નદી છે। ભારે વરસાદ પડે છે। આ પરિસ્થિતિ બધી પશુ પાણી પીવાની તકલીફ પડે દૂર થઈ જાય છે અને અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે। એ પરિસ્થિતિ અમને આ રોડ ખરાબ થઈ ગયો છે એટલે બાઇકો ધીરે ધીરે કંઈ કાઢે છે બધા અને નીકળવામાં મુશ્કેલી પડે છે। તો 6 કલાકમાં ગુજરાતના 70 તાલુકામાં વરસાદ। મહુવા, જેસર, પાલીતાણામાં 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। જેસરમાં 7 ઇંચ, પાલીતાણા, મહુવામાં 6 ઇંચ, તળાજામાં 3 ઇંચ વરસાદ છે। શિહોર, રાજુલામાં પણ 2 ઇંચ વરસાદ છે અને શરૂઆતમાં જ પાણી થઈ ગયું છે। કેટલાય વિસ્તારો એવા છે ખાસ કરીને સૌરાષ્ટ્રના કે જ્યાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે। વાહનો અડધા પાણીમાં ડૂબી ગયા છે તે પ્રકારના દ્રશ્યો। તો ભાવનગરમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। 6 કલાકમાં ગુજરાતના 70 તાલુકામાં વરસાદ છે। તો સિહોરના વરલ બુઢાણા ગામે પણ સુપડાધારે વરસાદ વરસ્યો છે। બુઢણા બાલવાડી કોઝવે નવા બનેલા રોડ પરના રેલિંગના પતરા પહેલા વરસાદમાં જ તણાઈ ગયા છે। પાલીતાણા રોડ પર બંધ કરવાની ફરજ પડી છે। તો અનેક એવા રસ્તાઓ છે કે જ્યાં પાણીએ જ મુશ્કેલી સર્જી દીધી છે ને પણ શરૂઆતમાં શિહોર તાલુકાના વરલ ગામની નદી ખોડાપુર વરલથી ભાગળ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। ધોધમાર વરસાદ હજુ પણ ચાલુ છે। રસ્તામાં વૃક્ષ પડી ગયા છે અને આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। તો ભાવનગર જિલ્લાના મહુવામાં વહેલી સવારથી પડી રહેલ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। મહુવા શહેર સહિત તરેડ ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। પહેલા જ વરસાદમાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી ગઈ છે કારણ કે સતત એક જગ્યાએ પાણી ભરાયેલું રહે છે જેના કારણે લોકોને મુશ્કેલી નડી રહી છે। પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। તો ભાવનગર જિલ્લાના પાલીતાણામાં વહેલી સવારથી જ વરસાદનું જોર યથાવત છે। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે। પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે અને પહેલા જ વરસાદમાં નગરપાલિકાની પ્રી મોન્સૂનની પોલ ખુલી ગઈ છે। તો પાલીતાણાના દુધાળા, ઘેટી, નાની માળ, આદપુર સહિતના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થયો છે। તો એક તરફ ખેડૂતો ખુશ છે સારા વરસાદથી, બીજી તરફ મુશ્કેલી લઈને આવ્યો છે આ મેઘો। ભાવનગરના સિહોર તાલુકાના ટાણા ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો। શિહોર તાલુકાના વરલ ગામની નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે। ખોડાપુર વરલથી ભાખર જવાનો રસ્તો પણ બંધ થયો છે। ધોધમાર વરસાદ થતા ગામમાં વૃક્ષ પડી ગયા છે। વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરલ તથા આજુબાજુના ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। જિલ્લાના ટાણા, વરલ, ગુંદાળા, અગિયાળી, બેકડી, થોરાડી, દેવગાણા, બોરડી, બુઢણા, લવરડા, વાવડી, રાજપરા, થાડા તમામ ગામોમાં વરસાદ છે। તો અંગે જ વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી। જી નીતિન, જે રીતે હવામાન વિભાગ હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા હતા એ જ રીતે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર જોરદાર છે અને તેમાં પણ ભાવનગરમાં તો અત્યારે પાણી વહેતું હોય તેવા દ્રશ્યો। જી સંધ્યા, ચોક્કસ વાત કરીએ તો જે ચોમાસું દસ્તક દેતું હોય છે તે સમય ભાવનગર માટે ચોક્કસ પાકી ગયો હોય તેવા દ્રશ્યો છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા છે। શહેર સહિત પંથકોના જે ગ્રામ્ય વિસ્તારો છે
જેસરની વાત કરીએ તો ઓવરઓલ અત્યાર સુધીમાં 7 ઇંચ વરસાદ છે તે જેસરમાં ખાબક્યો છે. બીજી તરફ નીચે પાલતાણાની વાત કરીએ તો 6.5 ઇંચની આસપાસ વરસાદ. ઉપરની સાઈડ વાત કરીએ મહુવા અને મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં તો 5.5 થી 6 ઇંચ વરસાદ બન્યો છે. નીચે તળાજા તરફ પણ સારા પ્રમાણમાં વરસાદ 4.5 થી 5 ઇંચ જેટલો જોવા મળ્યો છે. ઓવરઓલ ભાવનગર જિલ્લાના 10 તાલુકાઓમાં 5 તાલુકાઓમાં સારા પ્રમાણમાં વરસાદ જોવા મળ્યો છે. ત્યારે તમામ જે નગરપાલિકા હોય છે તેના પહેલા જ વરસાદમાં તેમની પ્રી મોન્સૂનની કામગીરી છે તેની પોલ ખુલી ગયેલી છે તે સામે જોવા મળી રહી છે. હાલ અત્યારે સમગ્ર જગ્યાએ વરસાદે વિરામ લીધો છે, પરંતુ ચોક્કસ કહી શકાય કે વરસાદના જોરને લઈ અને સમગ્ર પંથકના તમામ જે આજુબાજુના જે ગામો હોય છે તે સારા પ્રમાણમાં વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. જી, ખેડૂતો માટે ક્યાંક રાહત ભર્યા એક તરફ સમાચાર છે કે વાવણી લાયક વરસાદ છે, પરંતુ બીજી તરફ લોકો માટે મુશ્કેલી પણ અત્યારે સર્જાઈ રહી છે, કારણ કે અનેક એવા વિસ્તારો છે જ્યાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે. રસ્તા પણ અત્યારે બાધિત બન્યા છે, એટલે કે રસ્તામાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે. વાહન ચાલકો ત્યાંથી પસાર થઈ શકે ન થઈ શકે એ પ્રકારની પરિસ્થિતિ છે. કયા વિસ્તારોમાં આ પ્રકારે મુશ્કેલી સર્જાય છે અને કયા પ્રકારની મુશ્કેલી? ચોક્કસ વાત કરીએ તો શહેરમાં મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે અને લાખો રૂપિયાના ખર્ચ કરવામાં આવતા હોય છે, પરંતુ ગઈકાલે ભાવનગરના અનેક વિસ્તારોમાં પાણી છે તે સામાન્ય વરસાદમાં ભરાઈ ગયા હતા. ત્યારે જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં પાલતાણા, મહુવા અને જેસરના અમુક વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાઈ ગયા હતા. એટલે ત્યાં નગરપાલિકા લાગુ પડતું, એટલે નગરપાલિકાના અને મહાનગરપાલિકાના કામની પ્રી મોન્સૂનની કામગીરીને લઈ અને અનેક સવાલો થઈ રહ્યા છે કે કેમ દર વર્ષે વરસાદમાં કામગીરી લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય ને તેમ છતાંય પાણી ભરાતું હોય, તો એક સવાલ ઉઠી રહ્યો છે. એટલે કંઈક ને કંઈક જે કામ કરવામાં આવતું હોય છે તે યોગ્ય રીતે ના કરવામાં આવતું હોય અને પ્રજા છે તે પ્રજાના પૈસાનું પાણી થતું હોય છે, પ્રજાને હાલાકી ભોગવવી પડતી હોય છે. આપનો આભાર. તો સુરતમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. કડાકા ભડાકા સાથે પડેલા વરસાદના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. સરથાણા વિસ્તારમાં આકાશમાંથી વીજળી વરસતી હોવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. રાજહંસ ટાવર પર વીજળી પડી હતી. વીજળીના લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. વાયરલ વિડીયોમાં જોવા મળ્યું છે કે વીજળી પડતા આ દ્રશ્યો ફ્લેટમાંથી કોઈ વ્યક્તિ દ્વારા લાઈવ દ્રશ્યો આ કેમેરામાં કેદ કરાયા છે, એટલે કે મોબાઈલમાં કેદ કરાયા છે આ દ્રશ્યો. અને જોઈ શકો છો કે કયા પ્રકારનો ગડગડાટ પણ સાંભળવા મળી રહ્યો છે અને ક્યાંક એક સમય માટે તો ડર લાગી જાય એ પ્રકારના દ્રશ્યો છે. સુરતમાં જોરદાર વીજળીના કડાકા ફડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ છે. તો સુરતમાં વહેલી સવારે પડેલા વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે. ઉત્તરાયણ પોલીસ સ્ટેશન બહાર વરસાદી પાણીનો ભરાવો થયો છે અને વરસાદે વિરામ લીધો છતાં પણ પાણી ભરાયું છે. પ્રથમ વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉભા થયા. અનેક સ્થળો પર વરસાદી પાણી ભરાયા છે અને જ્યાં લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી નડી રહી છે. સુરતમાં ફરી વરસાદ શરૂ થયો છે. ભારે બફારા બાદ ફરી રી એન્ટ્રી વરસાદની. વહેલી સવારે વરસાદ વરસ્યા બાદ ફરી થોડા સમય માટે પોરો ખાઈ લીધો હતો, પરંતુ ફરી શહેરમાં આગમન થયું છે. જુદા જુદા વિસ્તારોમાં વરસાદ ધીમી ધારે ક્યાંક તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે અને ફરી વાતાવરણમાં શીત લહેર પ્રસરી છે. લોકોએ બફારામાંથી રાહત પણ મેળવી છે. તો સુરતમાં રવિવારે સાંજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો. સમગ્ર સુરત શહેરમાં કુલ 28 ઝાડ પડવાના બનાવ સામે આવ્યા છે. શહેરમાં ઘોડરોડ વિસ્તારમાં ઝાડ પડવાથી સંપૂર્ણ રસ્તો જ બંધ કરવો પડ્યો હતો. તો સ્થાનિક લોકો દ્વારા ફાયરને જાણ કરવામાં આવી. અડાજણ ખાતે લીમડાનું તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું. રોડ પર ચાલતી કાર પર વૃક્ષ પડતા વાહન ચાલકનો બચાવ થયો છે. શહેરના અનેક વિસ્તારમાં વૃક્ષ પડતા ફાયર વિભાગ દોડતું થયું છે. તો અંગે જ વધુ અપડેટ મેળવીશું. સહયોગી કીર્તેશ આપણી સાથે જોડાઈ ગયા છે. જી કીર્તેશ, આ તો શરૂઆતમાં જ આફત લઈને આવ્યો છે. મેઘો અનેક જગ્યાએ મુશ્કેલી સર્જી રહ્યો છે. કયા વિસ્તારો પ્રભાવિત થયા છે? ચોમાસાની વિધિવત શરૂઆત થઈ છે. ગઈકાલે બપોર બાદ શરૂ થયેલો વરસાદ કડાકા ભડાકા અને ધમાકેદાર એન્ટ્રી કરતા સુરતમાં સુરતીઓને મુશ્કેલી ખાસ કરીને
વીજળી પડવાની એક ઘટના આવી હતી રાજન ટાવરમાં વીજળી પડતા મોબાઈલમાં વિડીયો કેદ કર્યો હતો ત્યારે વરસાદને જગ્યા પર ઝાડ પર જેને છતાં દોડતું રહ્યું હતું અઠવાડિયામાં 12 કોલ મળ્યા। જે બિલકુલ તો શહેરમાં 28 જેટલા ઝાડ પડી ગયા છે અને હજુ તો આ શરૂઆત છે આ વરસાદની, જે મેઘાની આપણે રાહ જોતા હતા કે મેઘરાજા આવશે અને હેત વરસાવશે, તે અહીંયા ક્યાંક કહેર વરસાવી રહ્યા છે। તો તાપી જિલ્લાના વાતાવરણમાં પણ સતત ત્રીજા દિવસે પલટો આવ્યો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી વાતાવરણ સર્જાયું છે। ડોલવણ તાલુકાના ચુનાવાડી, પદમડુંગરી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો, તેમજ જિલ્લાના વ્યારા સહિતના આસપાસના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા છે। વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે। વાવણી લાયક વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે। તો પોરબંદરના લોકો જેની રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસાની સિઝનનો પ્રથમ વરસાદ ધમાકેદાર એન્ટ્રી સાથે આવ્યો છે। જિલ્લાના બરડા પંથક સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે સારા એવા વરસાદની શરૂઆત થઈ છે। તો જિલ્લાના ખેડૂતો અને શહેરીજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પોરબંદર જિલ્લામાં લોકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે સિઝનનો પ્રથમ જે વરસાદ છે તે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। પોરબંદર જિલ્લાના બરડા પંથક હોય કે પછી મોટાભાગના જે વિસ્તારો જે છે ત્યાં આજે ધીમી ધારે જે વરસાદ છે તે શરૂ થયો છે। આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે પોરબંદર શહેરના આ જે દ્રશ્યો છે કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને પાણી છે તે રસ્તા પરથી જે વહેતું પાણી છે તે જોવા મળી રહ્યું છે। રસ્તા પર પાણીનો જમાવડો પણ છે ધીમે ધીમે થોડા વરસાદમાં જ થતો જોવા મળે છે। એટલે કહી શકાય કે પોરબંદર જિલ્લાના લોકો, ખાસ કરીને ખેડૂતો જે છે, લોકો જે છે તે રાહ જોઈ રહ્યા હતા સારા વરસાદની, એટલે કે સિઝનનો પ્રથમ વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે। જિલ્લામાં જે રીતે છેલ્લા થોડા દિવસથી ભારે ગરમી અને બફારાનો જે માહોલ હતો તે આ વરસાદ શરૂ થતા જે ગરમી છે તે ગરમીમાંથી પણ લોકોને રાહત મળી છે અને વાતાવરણમાં પણ ઠંડક છે તે પ્રસરતી જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે જિલ્લાના લોકોની જે આતુરતાનો અંત છે તે જોવા મળ્યો છે ને મેઘરાજાની જે સવારી જે છે તે પોરબંદર જિલ્લામાં પણ આવતા લોકોમાં ભારે ખુશી છે તે ખુશી જોવા મળી રહી છે। સતીશ ઢીલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। આ તરફ ડાંગમાં પણ ગુજરાત સરકારના હવામાન ખાતાએ જે રીતે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે એ રીતે ગતરોજ ડાંગ જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક ધોધ અત્યારથી જ સક્રિય થઈ ગયા છે। આહવા વઘઈ રોડ પર આવેલ ઘોઘાલી ઘાટમાં આવેલ ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। તો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને પહેલાં જ વરસાદમાં આપ જોઈ શકો છો કે ધોધ કઈ રીતે સક્રિય થયા છે। આનાથી અંદાજો લગાવી શકાય છે કે કેટલો વરસાદ પડ્યો હશે। જો કે આ નજારો જેણે જોયો તે જોતા રહી ગયા। ડાંગમાં વરસાદ પડતા પ્રવાસીઓમાં પણ ખુશી છે। તો ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। જિલ્લાના વાતાવરણમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। ખાપરી, પૂર્ણા, ગીરા, અંબિકા નદીમાં નવા નીર આવ્યા। ભારે વરસાદને લઈને શિવઘાટના ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। શિવઘાટ નજીક માર્ગ પરના ધોધનો વિડીયો પણ વાયરલ થયો છે। તો ડાંગ જિલ્લામાં પ્રથમ વરસાદ બાદ હરિયાળી જોવા મળી ગઈ છે। ચારે તરફ હરિયાળી છવાઈ છે। ડાંગ જિલ્લાના પહાડી વિસ્તારોમાં વાદળ નીચે આવ્યાનો વિડીયો પણ સામે આવ્યો છે। ડુંગરો જાણે કે લીલી ચાદર ઓઢીને બેઠા છે તેવા દ્રશ્યો છે। પ્રવાસીઓ માટે ફરવા માટે ડાંગ જિલ્લો પ્રથમ પસંદગી બનવા લાગ્યો છે। ડાંગ જિલ્લો બન્યો છે મિની કાશ્મીર અને જાણે કે વાદળો લોકો સાથે વાતો કરતા, પહાડ સાથે વાતો કરતા હોય તેવા દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, પહાડો સાથે વાતો કરતા હોય વાદળો તેવા દ્રશ્યો, બીજી તરફ ધોધ પણ સક્રિય થઈ ગયા છે પહેલા જ વરસાદમાં। જી સંજય, ચોક્કસથી વાત કરું તો ગુજરાત સરકારના હવામાન ખાતાએ થંડરસ્ટોર્મ સાથે ભારે વરસાદની આગાહીને ઓરેન્જ એલર્ટ દક્ષિણ ગુજરાતમાં આપવામાં આવ્યું હતું, જે અંતર્ગત છેલ્લા 3 દિવસથી ડાંગ જિલ્લાની અંદર ભારે વરસાદ થવા પામ્યો હતો। જેને ધ્યાનમાં લઈને હરિયાળીઓ જે લીલીછમ જોવા મળી રહી છે અને અનેક ધોધો પણ સક્રિય થવા પામ્યા છે। નાના મોટા ઝરણાઓ સક્રિય થયા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આહવાથી સાપુતારા રોડ પર જતા શિવઘાટનો જે રૌદ્ર સ્વરૂપનો જે પહેલા જ વરસાદની અંદર જે આ વોટરફોલ્સ છે એ લોકોનું મન મોહી લે છે। તો બીજી તરફ વઘઈ આહવા રોડ ઉપર ઘોઘલી ઘાટની અંદર પણ
એક શંકર ભગવાનના મંદિર પાસે આવેલો ધોધ પણ સક્રિય થવા પામ્યો છે અને રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। અને ખાસ વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લો એક પહાડી વિસ્તાર હોય જે અંતર્ગત જે વાદળો છે વાદળો જમીન પર આવી ગયા હોય એવા ચોક્કસ દ્રશ્યો પણ સામે આવ્યા છે અને ડુંગરોના લીલી ચાદર ઓળીને બેઠા એવા મનમોહક દ્રશ્યો સામે આવતા પ્રવાસીઓ માટે સાપુતારા એક દક્ષિણ ગુજરાતનું સૌથી પહેલી પસંદગીનું ફરવા માટેનું સ્થળ બનવા પામ્યું છે। જી આપનો આભાર। તો હવે રોકાઈશું નાનકડા બ્રેક માટે, પરંતુ બ્રેક બાદ વાત કરીશું સૌરાષ્ટ્રમાં ક્યાં ક્યાં વરસાદ પડ્યો ને હાલ શું પરિસ્થિતિ છે। ખેડૂતો માટે ખૂબ આનંદના સમાચાર। 24 કલાકમાં ગુજરાતમાં બેસી શકે છે ચોમાસું। ચોમાસાને લઈને હવામાન વિભાગે જાહેર કર્યું અનુમાન। આગામી 7 દિવસ રાજ્યમાં રહી શકે છે વરસાદી માહોલ। મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન થયું સક્રિય। બંગાળની ખાડીમાં પણ વરસાદી સિસ્ટમ સર્જાઈ। વરસાદી સિસ્ટમને લઈ હવામાન વિભાગે વિવિધ જિલ્લામાં જાહેર કર્યું એલર્ટ। આવતીકાલે 8 જિલ્લામાં જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ। અમરેલી ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી। ભરૂચ અને સુરતમાં આવતીકાલે અતિભારે વરસાદની શક્યતા। તાપી ડાંગમાં પણ અતિભારે વરસાદની વકી। નવસારી વલસાડમાં પણ આવતીકાલે અતિભારે વરસાદ વરસી શકે છે। મોરબી રાજકોટ જૂનાગઢમાં આવતીકાલે જાહેર કરાયું યલો એલર્ટ। ગીર સોમનાથ બોટાદ સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ યલો એલર્ટ। આણંદ વડોદરા છોટાઉદેપુર અને નર્મદામાં પણ આવતીકાલ માટે યલો એલર્ટ જારી કરાયું। યલો એલર્ટમાં 2.5 ઇંચ સુધી વરસાદની સંભાવના। ઓરેન્જ એલર્ટમાં 4 ઇંચ સુધી થઈ શકે છે વરસાદ। જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। ગિરનાર પર પણ ધોધમાર વરસાદ। રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા। વાતાવરણ ઠંડુગાર બનતા લોકોને ગરમીથી મળી રાહત। જૂનાગઢ જિલ્લાના મેંદરડા વિસાવદર અને બિલખા પંથકમાં ધોધમાર વરસાદ। મેંદરડા સાસણ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા। ગ્રામ્ય પંથકમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો થયા ખુશખુશાલ। સૌરાષ્ટ્રમાં પણ આજે મન મૂકીને વરસી રહ્યો છે મેઘો। ગીર સોમનાથમાં સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનું આગમન થયું છે। મોડી રાતથી જિલ્લાભરમાં ધીમી ધારે મેઘરાજાનું આગમન થયું છે। મેઘરાજાનું આગમન થતાં ખેડૂતો હરખાઈ ગયા છે। લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે અને વરસાદના વિરામ બાદ ખેડૂતો હવે વાવણીના શ્રી ગણેશ પણ કરી શકે છે। તો જૂનાગઢમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। સતત બીજા દિવસે મેઘરાજાના મંડાણ। સવારથી જ વરસાદી વાતાવરણ। ધીમી ધારે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છે। વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો પણ આનંદિત થઈ ઉઠ્યા છે। તો સારા વરસાદથી ખેડૂતોના ચહેરા પણ મલકાયા છે અને ખેડૂતો હરખાયા પણ છે, કારણ કે સારા વરસાદની રાહ જોવાઈ રહી હતી। પહેલા થયું કે કેરળમાં વહેલો વરસાદ આવ્યો તો ગુજરાતમાં પણ વહેલો આવશે, પરંતુ આ વખતે સમયસર આવ્યો છે। 4 વાગ્યા સુધીમાં 11 જિલ્લામાં રેડ એલર્ટ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અપાયું છે। 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં પણ વરસાદનું રેડ એલર્ટ। ભાવનગર, અમરેલી, રાજકોટમાં રેડ એલર્ટ। ગીર સોમનાથમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે। વલસાડ, નવસારી, સુરતમાં વરસાદનું રેડ એલર્ટ છે। ભરૂચ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે। માટે બારી બારણા બંધ રાખજો, કારણ કે 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। જામનગર, બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ છે। આણંદ, મહીસાગર, પંચમહાલમાં પણ ઓરેન્જ એલર્ટ। ડાંગ, તાપી, નર્મદામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। વડોદરા, છોટાઉદેપુર, દાહોદમાં પણ ઓરેન્જ એલર્ટ છે। એટલે ખાસ કરીને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું જોર વધુ રહેવાનું છે। સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ ભાવનગરમાં જોરદાર વરસાદ વરસ્યો છે। છોટાઉદેપુરમાં પણ, ડાંગમાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો છે। તો સાંજે 4 વાગ્યા સુધીમાં 11 જિલ્લા માટે ખતરાની ઘંટડી સમાન આ સમય છે, કારણ કે જ્યાં પાણી વધુ ભરાતા હોય એવી જગ્યાએ જવાનું હાલ ટાળવું જોઈએ। જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એનો મતલબ જ એ છે, રેડ એલર્ટનો જ મતલબ એ છે કે ખતરો હોઈ શકે છે।
માટે એવા વિસ્તારોમાં જવાનું ટાળજો જ્યાં સૌથી વધુ પાણી ભરાતું હોય છે. તો 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. તો આવા સમયે જે કાચા મકાનો હોય તેના છાપરા નળિયા પણ ઉડી જતા હોય છે. ઘણા લોકો જે તાળપતરી બાંધીને રહેતા હોય છે એવા લોકોએ ખાસ સાચવવું પડે. તો આપ જોઈ શકો છો રેડ એલર્ટ કયા વિસ્તારોમાં છે. તો અમરેલી જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદની એન્ટ્રી થઈ છે. રાજુલા, જાફરાબાદ, ખાંભા તેમજ સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ છે. તો વિઝિબિલિટીનો પણ અહીંયા ઇસ્યુ આવી રહ્યો છે. દૂર સુધી જોઈ ન શકાય એ પ્રકારના દ્રશ્યો, કારણ કે વરસાદનું જોર છે, સાથે પવનનું જોર પણ જોવા મળ્યું છે. તો જિલ્લામાં વહેલી સવારથી વરસાદ છે. અમરેલીમાં સારો એવો વરસાદ જોવા મળ્યો છે. ખેડૂતો પણ અત્યારે ખુશ જોવા મળી રહ્યા છે સારા વરસાદથી. પરંતુ ખેડૂતો એક વિનંતી પણ કરતા હોય છે જ્યારે આ પ્રકારે ધોધમાર વરસાદ તૂટી પડતો હોય કે ભાઈ જરા માપમાં વરસજે, જેથી ખેતીને અત્યારથી જ, કારણ કે વાવણી સમયે જો આ પ્રકારનો વરસાદ વરસી જાય તો મુશ્કેલી સર્જતો હોય છે. તો રાજકોટના ધોરાજી શહેરમાં અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જમનાવડ, ભૂતવડ, ભોડા, છાડવાવદર સહિતના મેઘરાજાની પધરામણી થઈ છે. આ તમામ વિસ્તારોમાં સવારથી અસહ્ય બફારા બાદ સવારના સમયે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા પાણી થઈ ગયા હતા. વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસતા અસહ્ય ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળી છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ ખુશ છે. તો જેતપુર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને સવારથી અસહ્ય બફારા બાદ સવારના સમયે વરસાદ હતો. ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા પાણી થઈ ગયા છે. વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ. વરસાદ શરૂ થતાં અસહ્ય ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળી છે. ધોધમાર વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં પણ ખુશી છે. તો રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ઉપલેટા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ છે. ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. ઉપલેટા તાલુકાના ગઢા, મોજીલા, ખાખરિયા સહિતના ગામોમાં વરસાદ છે. વહેલી સવારથી જોરદાર વરસાદનું આગમન થયું. વરસાદના આગમન થતાં ખેડૂતોમાં હર્ષની લાગણી છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ જોરદાર વરસાદી માહોલ જામ્યો છે અને અલગ અલગ દ્રશ્યો સર્જાયા છે. સુરતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, ડભોઈમાં પાણી ફરી વળ્યા છે. ડાંગમાં કુદરતી વાતાવરણ ખીલ્યું છે. ધોધ સક્રિય થઈ ગયા છે. તાપીમાં પણ લીલોતરી છવાય છે. છોટાઉદેપુરમાં ક્યાંક મુશ્કેલી લઈને આવ્યો છે મેઘો, કારણ કે અહીંયા નદીઓ પણ અત્યારે તોફાની બની હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. ક્યાંક લોકો પણ ફસાઈ ગયા તેવા દ્રશ્યો જોવા મળ્યા. ડભોઈ પંથકમાં મોડી રાત્રે 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને વિમલ પાર્ક, ગોવિંદ પાર્ક, ઉમા સોસાયટી, નગરપાલિકા શોપિંગ સેન્ટર સહિતના અનેક નીચાણવાળી જે સોસાયટી છે ત્યાં પાણી ફરી વળ્યા છે. વહેલી સવારે વિદ્યાર્થીઓ પણ ત્યાંથી પસાર થતા હતા. નોકરિયાત વર્ગ ત્યાંથી પસાર થતો હતો, જેથી તેમને મુશ્કેલી નડી હતી. તો નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઊભા થયા છે. તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ માટે પાલિકા હવે કામે લાગી છે. નગરપાલિકાને એવી વિનંતી છે કે આ જે દબાણો છે તે દબાણો તમે હટાવો, વરસાદી કાચ ચોખ્ખી બનાવો, વરસાદી કાચ પહોળી કરો અને સ્લેબ ડ્રેન અને નાળા પાક્કા બનાવો. તો અમને આ દર વર્ષે જે કષ્ટ ભોગવવું પડે છે, જે વેઠવું પડે છે, એ તમે એકડી આવો તો તમને ખબર પડે. અમારા ઘરમાં રહી જાઓ તો તમને ખબર પડે કે કેવી તકલીફ પડે છે. વરસાદને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી છે. 16 થી 20 જૂન વચ્ચે સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. રાજ્યના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. અરબ સાગરમાં હાલ વરસાદની એક સિસ્ટમ સક્રિય છે. તો વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. જે આગાહી હવામાન આગાહીકારોએ કરી હતી તે જ રીતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે.
2 થી 3 દિવસની અંદર ગુજરાતની અંદર વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. આજે 16 જૂનથી લઈ અને 20 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર સામાન્યથી ભારે અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદોની પણ સંભાવનાઓ છે. કેમ કે અત્યારે અરબ સાગરની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય છે, જે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે, પણ હવે આવનારા 24 થી 36 કલાકની અંદર ઇન્ટેન્સિફાય થઈ અને એ લો પ્રેશર અથવા તો વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાય તેવી શક્યતાઓ વધી રહી છે. તો રાજ્યના કેટલાક ભાગોમાં 4 થી 5 દિવસ સુધી વરસાદ પડશે. ગુજરાતના તમામ ભાગોમાં વરસાદની શક્યતા. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે. ભરૂચ, સુરત, નવસારીમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. તો ડાંગ જિલ્લામાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગરમાં પણ વરસાદની આગાહી છે. અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં પણ વરસાદની વકી છે. હજુ 4 થી 5 દિવસ સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર વરસાદ પડશે. આમ જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં, જેમાં સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે. પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વાપી અને ડાંગ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. એ સાથે સૌરાષ્ટ્રની અંદર બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારો છે, એની અંદર પણ આવનારા 4 થી 5 દિવસ સુધી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. તો ચોમાસું સમય કરતા થોડું મોડું છે. વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત. કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાવાની પણ શક્યતા છે. નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય એટલે 2025ના ચોમાસાના વરસાદો એને ગણવામાં આવશે. અને આ ચોમાસું છે એ સમય કરતા થોડુંક લેટ છે, પણ એટલું કહી શકાય કે ચોમાસાની શરૂઆત છે એ સારી છે. અને હવે વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત છે એ ગુજરાતની અંદર થવા જઈ રહી છે. અને આ અરબ સાગરની જે સિસ્ટમ છે, આ સિસ્ટમને કારણે વાવણી લાયક વરસાદ પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે. અને અમુક વિસ્તારોની અંદર સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે.